તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 4 નવેમ્બર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ખૂબ જ રસપ્રદ રહેશે। તો શું તમે બધા તૈયાર છો ને? તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળવા માટે? પહેલા આર્ટિકલની વાત કરીએ તો એ આર્ટિકલ જે છે એ વાત કરે છે કોના વિશે? તો કે ગવર્નર। ગવર્નર એટલે શું? તો કે ગવર્નર એટલે રાજ્યપાલ। રાજ્યપાલ ભારતના બંધારણના 153 નંબરની કલમની અંદર આપેલા છે। જેવી રીતે રાષ્ટ્રપતિ કેન્દ્રની અંદર જે પ્રકારનું કાર્ય કરે છે એ પ્રકારનું કાર્ય ગવર્નર રાજ્યની અંદર કરે છે, પરંતુ બંને એક સમાન છે નહીં। એ પ્રકારનું કાર્ય કરે છે, બંને સમાન છે નહીં, બંનેના પાવર સત્તા એ અલગ અલગ છે, પરંતુ એક રીતે સરખામણી કરી શકાય। તો ગવર્નર જે છે, જેવી રીતે રાષ્ટ્રપતિ કોઈ પણ સજાની અંદર માફી આપી શકે અથવા એ સજાને અટકાવી શકે અથવા એ સજાને ઓછી કરી શકે, એવી જ રીતે ગવર્નર એટલે કે રાજ્યપાલ જે છે એ પણ સજાને અટકાવી શકે, એમાં માફી આપી શકે અથવા એમાં થોડી રાહત આપી શકે। તો હવે તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં, થોડા એટલે કે ઘણા વર્ષો પહેલાં રાજીવ ગાંધી આપણા જે વડાપ્રધાન હતા એમની હત્યા થઈ ગયેલી હતી। એમની હત્યાને ઇંગ્લિશમાં કહેવાય અસેસિનેશન, એટલે કે એમની હત્યા થઈ ગયેલી હતી। તો એ એક રીતનો આતંકવાદી હુમલો હતો એવું માનવામાં આવે છે। તો આ જે હત્યા હતી એની માટે જે લોકોને ગિરફ્તાર કરવામાં આવેલા છે, ધરપકડ કરવામાં આવેલી છે, તો એને જે આંધ્રપ્રદેશના ગવર્નર જે છે એને માફી આપવાના છે। કારણ કે આ બધા લોકોએ જે અપરાધીઓ જે છે એમને, આરોપીઓ જે છે એમને માફીની અરજી કરેલી છે, દયાની એક રીતે અરજી કરેલી છે ગવર્નર રાજ્યપાલ પાસે। તો એની માટે આપવી જોઈએ કે ન આપવી જોઈએ? તો આ એક મુદ્દો ચર્ચામાં છે। તો ઘણું બધું હવે તમને સમજાઈ ગયું છે। જેમ કે હવે જો કયો મુદ્દો ચર્ચામાં આવી ગયો કે રાજીવ ગાંધી એક રીતે જોઈએ તો એ કોંગ્રેસના વડાપ્રધાન હતા, એક રીતે વડાપ્રધાન તો એ ભારતના હતા। તો 1991ની અંદર એમનું એસેસિનેશન થઈ ગયેલું હતું। એસેસિનેશન શબ્દ તમે યાદ રાખો, ASSASSINATION। એસેસિનેશન એટલે કે હત્યા, એમની હત્યા થઈ ગયેલી હતી। તો આ તમને ખબર જોઈએ। એટ ટુ કન્ક્લુડ ધ, હજી આનું જે ઇન્વેસ્ટિગેશન તપાસ જે છે એ ચાલુ છે, હજી એની તપાસ ચાલુ છે। કારણ કે છેલ્લા 20 વર્ષથી પહેલાં તો આ કેસ પેન્ડિંગ છે અને આની અંદર યુકે અને થાઇલેન્ડ ને બીજી પણ ઘણી બધી જગ્યાએથી, બીજા પણ અન્ય દેશોની અંદર, મ્યાનમાર ને એ બધી જગ્યાએથી પણ ઇન્વેસ્ટિગેશન કરવાની જરૂર છે। કેમ? કારણ કે આની અંદર આજે એક રીતનો LTTEના લોકોએ એમનો હાથ હતો આની અંતર્ગત એવું માનવામાં આવે છે। તો આ બધી જગ્યાએ બધા અન્ય દેશોનું પણ એક ષડયંત્ર, કોન્સ્પાયરેસી હતી એવું માનવામાં આવે છે। તો બધી જગ્યાએથી આ સર્ચ કરવામાં આવે છે। MDMA વિશે તમને ખબર હોવી જોઈએ। પ્રોબ એક્સટેન્ડેડ ટુ મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશની અંદર આનું ઇન્વેસ્ટિગેશન ને એ બધું ચાલે છે। જો અહીંયા તમે આ એક ન્યૂઝપેપર જોઈ શકો છો, બહુ જ જૂનો ન્યૂઝપેપર છે, ક્યારું 22 મે 1991નો ન્યૂઝપેપર છે, કે જેમાં કહે છે કે રાજીવ એસેસિનેટેડ, એટલે કે એમની હત્યા થઈ ગયેલી છે બોમ્બ બ્લાસ્ટની અંદર। એક છોકરી આવેલી હતી અને એમને હાર પહેરાવા જતી હતી અને જેવો હાર પહેરાવે છે અને બોમ્બ બ્લાસ્ટ થઈ જાય છે। આ ઘટના, આવી સ્ટોરી તો તમને ખ્યાલ જ હશે। સપ્ટેમ્બર 9ની અંદર તમિલનાડુ કેબિનેટ રિકમેન્ડેડ ટુ ગવર્નર। હવે જો તમને ખ્યાલ હશે કે ગવર્નર, અત્યારે મેં તમને આખો મુદ્દો સમજાવી દીધો કે આ આરોપીઓ જે છે એ ગવર્નર પાસે દયાની અરજી કરેલી છે અને એમ કહે છે કે અમને માફી આપો। હવે ગવર્નર જે છે એ કોઈ પણ ડિસિઝન પોતાની જાતે લેતા નથી। જોકે અમુક કેસની અંદર એમના ડિસ્ક્રિએશન એટલે કે સ્વેચ્છાએ પોતાના મનના માલિક પ્રમાણે સ્વેચ્છાએ એ ડિસિઝન લેતા હોય છે, પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને, ડિસ્ક્રિએશનનો ઉપયોગ કરીને। પરંતુ મોટાભાગના કેસની અંદર ગવર્નરે શું કરવાનું હોય છે? તો ગવર્નરે COM, કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડ એટલે કે સલાહ અનુસાર ચાલવાનું હોય છે। કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એટલે કે સરકારની સલાહ અનુસાર ચાલવાનું હોય છે। તો સરકાર જે છે, આંધ્રપ્રદેશના જે COM, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર અથવા તો કેબિનેટ, એણે ગવર્નરને એવી સલાહ આપેલી છે કે આ જેટલા પણ લોકો જે છે એને તમે માફ કરી દો। જે રાજીવ ગાંધીની હત્યામાં જે સંદિગ્ધ પાયા ગયા છે એ બધાને માફ કરી દો, એમને માફી આપી દો, એમને હવે સજા કાપવાની જરૂર નથી। આપણી એ પોલિટિક્સમાં પડવાની જરૂર નથી કે એ સારું છે કે ખરાબ છે। આપણને એ ખબર હોવી જોઈએ કે રાજ્યપાલ ગવર્નરને આ કયા આર્ટિકલ અંતર્ગત આ સજાની માફી આપી શકે, એવો સજાની માફી આપવા માટેની બંધારણમાં કઈ જગ્યાએ જોગવાઈ કરેલી છે? તો આર્ટિકલ 161, 161 નંબરની કલમમાં એવું લખેલું છે, જેમાં બંધારણમાં એવું લખેલું છે કે ગવર્નર જે છે એ કોઈ પણ વ્યક્તિ જેને સજા થયેલી હશે તો એને રેમિટ એટલે કે અટકાવી શકશે, કમ્યુટ ઓછી કરી શકશે, સેન્ટેન્સ એટલે કે સજા, સેન્ટેન્સ એટલે અહીંયા વાક્ય થશે નહીં, બરાબર? સેન્ટેન્સ એટલે વાક્ય પણ થાય, પરંતુ અહીંયા એ સજાના અર્થમાં છે, એની સજાને અટકાવી શકશે અને ઓછી કરી શકશે એ ધ ગવર્નર્સ ડિસિઝન। હવે જો ગવર્નર, રાજ્યપાલનું જે ડિસિઝન, એ જે નિર્ણય લેશે એની ઉપર જ્યુડિશિયલ રિવ્યૂ એટલે કે ન્યાયિક સમીક્ષા પણ કરી શકાશે। કોર્ટ, ન્યાયાલય એની ઉપર જ્યુડિશિયલ રિવ્યૂ પણ લઈ શકશે। કારણ કે જો વિધાનવાળા વાક્યમાં એવું કહી દે કે ગવર્નરનું આ જે પાવર છે, કયો પાવર? તો કે માફી આપવાનો પાવર, માફી આપવાની સત્તા, એમાં જ્યુડિશિયલ રિવ્યૂ લાગુ પડતું નથી, તો વાત પડી જાય ખોટી। કેમ કે લાગુ પડે છે?
અહીંયા મહત્વનો પ્રશ્ન એ છે કે ગવર્નર આ જે નિર્ણય લે છે, જે માફી આપવાનો નિર્ણય લે છે, શું એ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર છે, ડિસ્ક્રિએશનરી એટલે કે શું પોતાની વિવેક બુદ્ધિના અનુસાર જ કાર્ય કરે છે કે નહીં? કારણ કે મેં તમને કીધું કે મોટે ભાગે ગવર્નર જે છે એ કોની, તો કે COM કાઉન્સિલ ઓફ મિનિસ્ટરના એડ સલાહ અનુસાર કાર્ય કરતો હોય છે. 161 અને 163 નંબરની આર્ટિકલમાં આ બધું આપેલું છે. રેમિટનો મતલબ માફ કરવું, મોકલવું, માફ કરવું અથવા જતું કરવું, તો એ તમને ખબર હોવી જોઈએ. આગળ વાત કરીએ તો જો ગવર્નર જે છે એ પાર્ડન એટલે કે માફી આપી શકે છે, રિપ્રાઇવ, રિસ્પાઇટ, રેમિશન ઓફ પનિશમેન્ટ, સસ્પેન્ડ, રેમિન્ડ એન્ડ કમ્યુટ એટલે કે આ સજામાં માફી આપી શકે છે, એ બધી વાત કરે છે. 161 થી 163 નંબરની આર્ટિકલની અંદર એ જોગવાઈ છે. તો તમારે હવે મને કમેન્ટ બોક્સની અંદર લખીને એ જણાવવાનું છે કે રાષ્ટ્રપતિને પણ આ જ પ્રકારની સુવિધા, આ જ પ્રકારનો પાવર મળેલો છે, તો એ કયા આર્ટિકલ, કયા અનુચ્છેદ અંતર્ગત મળેલો છે એ તમારે કમેન્ટ કરવાનું છે. ગવર્નર કેન નોટ પાર્ડન અ ડેથ સેન્ટેન્સ. અહીંયા તમારે એક યાદ રાખવાનું છે કે ગવર્નર, રાજ્યપાલ જે છે એ જો કોઈ માફી, ડેથ સેન્ટેન્સનો મતલબ શું? ડેથ સેન્ટેન્સને ગુજરાતીમાં કહેવાય કે ફાંસીની સજા આપેલી હોય તો ફાંસીની સજાની અંદર ગવર્નર જે છે એ એની માફી આપી શકતા નથી. રાષ્ટ્રપતિ જે છે એ તે માત્ર માફી, આ જે ફાંસીની સજા હોય, ફાંસીની સજા એમાં રાષ્ટ્રપતિ એક જ એ માફ કરી શકે છે. ગવર્નર પાસે એ પાવર છે નહીં. પછી ગવર્નર જે છે એ માર્શલ કોર્ટ દ્વારા, માર્શલ કોર્ટ એટલે શું? એટલે કે મિલિટરી, આર્મીની અંદર જે જવાનોને એ બધા કામ કરતા હોય, નેવીને, એરફોર્સને, તો એ બધાના જે કોર્ટ જે છે એ અલગ હોય. કારણ કે એની અંદર જો ઓફિસર વર્ક કરતા હોય તો એમને જ્યારે કોઈ પણ પ્રકારનો ગુનો કરે તો એમને આ સાદી નોર્મલ કોર્ટમાં ન લાવવામાં આવતો હોય, એમને માર્શલ કોર્ટમાં લાવવામાં આવતો હોય. જેમ કે તમે ઓલું મૂવી જોયેલું હશે રૂસ્તમ, તો રૂસ્તમની અંદર એની અંદર એ એક વાત કરે છે કે માર્શલ કોર્ટની વાત કરે છે એમાં એક જગ્યાએ. તો માર્શલ કોર્ટની અંદર, માર્શલ કોર્ટ દ્વારા જો કોઈ વ્યક્તિને સજા આપવામાં આવેલી હોય, પનિશમેન્ટ આપવામાં આવેલી હોય, તો એવા કેસની અંદર પણ ગવર્નર જે છે, ગવર્નર એ સજાની માફી કરી શકતા નથી. બરાબર? માત્ર જે સામાન્ય કોર્ટ દ્વારા સજા આપવામાં આવેલી હોય એને તે ગવર્નર જે છે એ અટકાવી શકે છે અથવા એ ઓછી કરી શકે છે. કોર્ટ માર્શલની અંદર આપવામાં આવેલી હોય તો કરી શકતા નથી. અને બીજું કયું તો કે ડેથ સેન્ટેન્સની અંદર, ફાંસીની સજાની અંદર આપી શકતા નથી. બાકી આ બેની અંદર રાષ્ટ્રપતિ કરી શકે છે. રાષ્ટ્રપતિ કોર્ટ માર્શલ દ્વારા આપવામાં આવેલી હોય તો પણ એ પણ અટકાવી શકે છે, એ ખબર હોય. અને આ બધાની અંદર ડિસ્ક્રિએશનરી પાવર છે. સુપ્રીમ કોર્ટે શું કીધેલું છે ગવર્નરના ડિસ્ક્રિએશનરી વિવેકાધીન પાવર ઉપર? 5 જજની બેન્ચ હતી અને નાબામ રાબિયા વર્સિસ બામબાંગ ફેલિક્સ વર્સિસ ડેપ્યુટી સ્પીકર 2016ના કેસની અંદર એમને એમ કીધેલું હતું કે ગવર્નરનો આ જે પાવર જે છે એક્સ્ટ્રીમલી એ લિમિટેડ છે, એ લિમિટેડ પાવર છે અને એન્ટાયરલી એમેન્ડેબલ ટુ જ્યુડિશિયલ રિવ્યૂ. પહેલાં તો એ જ્યુડિશિયલ રિવ્યૂ, ન્યાયિક સમીક્ષાની અંતર્ગત આવશે જ તે, અને આનો લિમિટેડ માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. એવું નહીં કે હવે જેને સજા મળીને બધાની આપણે માફી કરવા માંડીએ, તો ગવર્નરે પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ અને આને એક્સ્ટ્રીમલી લિમિટેડ, ખૂબ જ મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. અને જ્યુડિશિયલ રિવ્યૂમાં પણ છે એવું આ કેસની અંદર કીધું હતું 2016ના. આગળ જતાં 1974ની અંદર 7 જજની બેન્ચ દ્વારા આ શમશેર સિંઘ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબની વાતની અંદર એવું કીધું કે ગવર્નર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એટલે કે કેબિનેટ એ બંનેની વચ્ચે હાર્મની એટલે કે એકાત્મકતા જળવાઈ રહે એ પણ મહત્વનું છે, એ જળવાઈ રહેવું ખૂબ જરૂરી છે. હવે જો અહીંયા આપણે થોડી વાત કરીએ કે તમિલનાડુ ગવર્મેન્ટ જે છે આ રાજીવ ગાંધી એસોસિએશન એમની હત્યા થઈ ગયેલી છે, તો એમાં તમિલનાડુ ગવર્મેન્ટની, તમિલનાડુ સરકારનું શું કહેવાનું થાય છે? તો મેં તમને કહી દીધું, તમિલનાડુ સરકારનું એવું કહેવાનું થાય છે કે 161 આર્ટિકલ અંતર્ગત ગવર્નર, રાજ્યપાલ જે છે એણે આ બધા લોકોને માફી આપી દેવું જોઈએ. એની ડિલે ઇન ધ રિલીઝ ઓફ કોન્વિક્ટ ક્વેશ્ચન 2, કારણ કે જો આ લોકો જે કોન્વિક્ટ જે છે, જે અપરાધી જે છે એને અત્યારે પણ જો છોડવામાં નહીં આવે તો આર્ટિકલ 14 અંતર્ગત એમનું ઉલ્લંઘન થશે. આર્ટિકલ 14 શું કહે છે તો કે સમાનતાનો અધિકારની અંદર આવે છે, તો એનું ઉલ્લંઘન થશે. કાયદા સમક્ષ સમાનતા, એમાં એવું કીધેલું છે કે ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, એટલે કે કાયદાનું સમાન રક્ષણ અને કાયદા સમક્ષ સમાનતા એનું ઉલ્લંઘન થાય છે. અનડિસાઇડેડ ફોર 11 years, કારણ કે આ મર્સી પિટિશન જે આ દયાની અરજી કરવામાં આવેલી છે એ રાજીવ ગાંધીની આ દયાની અરજી જે છે એ 11 વર્ષથી, છેલ્લા 11 વર્ષથી એમને હજી એની ઉપર કોઈ ઉકેલ લાવવામાં આવેલો નથી. પબ્લિક ઓર્ડર અંડર લિસ્ટ 2 એ સ્ટેટ લિસ્ટની અંદર આવે છે, તો સ્ટેટે આની અંદર કંઈક કાર્ય કરવું જોઈએ અને આની અંદર બીજા પણ અમુક પ્રકારના રિફોર્મ લાવવાની જરૂર છે. બાકી વાત કરીએ તો ગોપાલ વિનાયક ગોડસે વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રની અંદર સેન્ટેન્સ ઓફ ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ મીન્સ ઇમ્પ્રિઝનમેન્ટ ફોર ધ રેસ્ટ ઓફ વન્સ નેચરલ લાઈફ, એવું જજમેન્ટ પણ આપેલું હતું. આ એક રીતનો કોમ્પ્લિકેટેડ ઇસ્યુ બનાવે છે, તો આ બધું તમને ખબર હોવી જોઈએ. બીજી વાત કરીએ તો ઇફેક્ટિવ લો અગેન્સ્ટ, બીજો આર્ટિકલ વાત કરે છે કે કર્ણાટક જે છે એ પ્લાન કરે છે બેન કરવાનું, એટલે કે પ્રતિબંધ મૂકવાનું. કોની? તો કે મેરેજ, કન્વર્ઝન ઓફ મેરેજ. અમુક લોકો એવા હોય છે કે જે મેરેજ કરવા માટે પોતાનો ધર્મ જે છે એ બદલી નાખતા હોય છે, ધર્મ બદલી નાખતા હોય છે. ઘણી બધી વાર કેવું થતું હોય કે હિન્દુ લોકોએ મુસ્લિમ સાથે મેરેજ કરવા હોય તો પોતાનો ધર્મ બદલી નાખને મુસ્લિમ કરી નાખતા હોય, મુસ્લિમ લોકોએ ધર્મ અંગીકાર કરતા હોય એ હિન્દુની અંદર કન્વર્ટ કરી દેતા હોય છે. તો આ બાબતને જનરલી લવ જિહાદનું નામ આપવામાં આવતું હોય છે. તો કર્ણાટકે એવો કાનૂન બનાવવાનો છે
કે જેના અંતર્ગત પ્રતિબંધ મૂકી શકાય આ મેરેજ કન્વર્ઝનની અંતર્ગત. તો કર્ણાટકે એવું કીધેલું છે. આને જનરલી લવ જિહાદ પણ કહેવામાં આવે છે. લવ જિહાદ કોને કહેવામાં આવે છે? કે જ્યારે કોઈ હિન્દુ છોકરી જે છે એ કોઈ મુસ્લિમ છોકરા સાથે મેરેજ કરે છે અને પોતાનો ધર્મ જે છે એ બદલી નાખે છે, હિન્દુમાંથી કન્વર્ટ થઈ અને મુસ્લિમ થઈ જાય છે, ત્યારે એને લવ જિહાદનું નામ આપે છે. કોણ નામ આપે છે? આ હિન્દુ રાઇટ વિંગના લોકો એનું નામ આપે છે. કન્વર્ઝન ફોર ધ પર્પસ ઓફ મેરેજ, બરાબર, જે માત્ર લગ્નની માટે તે. જો હવે અહીંયા વાત કરીએ કે ભારતના બંધારણની અંદર 3જા ભાગની અંદર ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારની અંદર એવું કીધેલું છે કે ભારતના દરેક નાગરિકને એને જે મજા આવશે, એને જે સારું લાગશે એ ધર્મ માનવાની, પાળવાની, એનો ફેલાવો કરવાની અને પોતાની કોન્સાયન્સ, પોતાની અંતરાત્મા જે કહે છે એ ધર્મ માનવાની, પાળવાની, એનો ફેલાવો કરવાનો અધિકાર એને આપેલો છે. પરંતુ અહીંયા જે કર્ણાટક, તો તમને એવું લાગે કે તો કર્ણાટક એની ઉપર પ્રતિબંધ આપતો કાયદો શા માટે બનાવે છે? તો એનું કારણ એ છે કે કર્ણાટક માત્ર મેરેજ, લગ્ન માટે તે જો કોઈ વ્યક્તિ જે છે એ કન્વર્ઝન એટલે કે ધર્મનું રૂપાંતરણ કરશે તો તે એની ઉપર પ્રતિબંધ લાગવામાં આવશે. બાકી એમને એ કરી શકશે, એમને એ હિન્દુ ધર્મમાંથી બીજા કોઈ ધર્મમાં ટ્રાન્સફર થઈ શકે, માત્ર લગ્ન માટે ન થવું જોઈએ. લવ જિહાદ વિશે તમને ખબર હોવી જોઈએ. લવ જિહાદ એટલે જેને રોમિયો જિહાદ પણ કહે છે, એક રીતે ઇસ્લામોફોબિક કોન્સ્પાયરેસી થિયરી છે એવું માનવામાં આવે છે કે જેના અંતર્ગત મુસ્લિમ મેન જે છે એ નોન મુસ્લિમ કમ્યુનિટીથી બિલોંગ કરતી વિમેન એને ટાર્ગેટ કરે છે અને એને પોતાના લવ ઝાડની અંદર ફસાવે છે અને પછી આગળ જતાં એની સાથે મેરેજ કરે છે અને એને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ફરજ પાડે છે. તો એવી અહીંયા વાત કરે છે. કર્ણાટક અને કેરળની અંદર આવા કેસ વારંવાર આવતા હોય છે. કેરળની અંદર એક કેસ આવેલો હતો 24 વર્ષની એક હિન્દુ છોકરીનો. એમાં એવું કહેવાનું થતું હતું, હવે એ છોકરીનું એવું કહેવાનું થતું હતું કે એ પોતાની મરજીથી, ઓન વ્હીલ, પોતાની મરજીથી મુસ્લિમ ધર્મ કન્વર્ટ કરે છે, જ્યારે એના માતા પિતાનું ને એ બધાનું એવું કહેવાનું થતું હતું કે એ જે છે એ લવ જિહાદનો શિકાર બની ગયેલી છે. તો આમાં કોર્ટે નક્કી કરવું પડે. સુપ્રીમ કોર્ટે શું કીધેલું છે? તો કે સુપ્રીમ કોર્ટે 2018ની અંદર એક એવો ચુકાદો, લેન્ડમાર્ક જજમેન્ટ આપેલો હતો કે લગ્ન કરવા અને લગ્ન કયા વ્યક્તિ સાથે કરવા, પર્સન્સ રાઇટ ટુ ચૂઝ અ રિલિજિયન, લગ્ન કરવા એ પણ વાત કીધેલી હતી. સાથે રાઇટ ટુ ચૂઝ અ રિલિજિયન એટલે કે કયો ધર્મ પસંદ કરવો, ધર્મ પસંદ કરવો એ પણ વ્યક્તિનો ઇન્ટ્રુન્સિક એટલે કે મૂળભૂત અધિકાર છે અને એની અંદર આ કોઈ વસ્તુ આવી જોઈએ. ઇન્ટ્રુન્સિકનો મતલબ શું થાય? મતલબ કે આંતરિક પાર્ટ છે એનો, કોનો? મિનિંગફુલ એક્ઝિસ્ટન્ટ, અસ્તિત્વ માટે એ એક ખૂબ જ જરૂરી વસ્તુ છે. રિલિજિયન, ધર્મ એ ઇન્ટ્રિન્સિક વસ્તુ છે એવું કીધેલું હતું. પછી સુપ્રીમ કોર્ટે હદિયા નામના કેસની અંદર, હદિયા નામની એક 26 વર્ષ જૂનો હોમિયોપેથી સ્ટુડન્ટ હતો, એના કેસની અંદર આ બધી વસ્તુ કીધેલી હતી. આર્ટિકલ 25 થી 28 વિશે તમને ખબર હોવી જોઈએ. ભારતના બંધારણની અંદર 25 નંબરનું આર્ટિકલ એવું કહે છે, ફ્રીડમ ઓફ કોન્સાયન્સ એન્ડ ફ્રી પ્રોસેસ, પ્રેક્ટિસ એન્ડ પ્રોપગેશન ઓફ રિલિજિયન એટલે કે આપણે કોન્સાયન્સ એટલે અંતરાત્માને જે ધર્મ સારો લાગે છે એ ધર્મ પ્રેક્ટિસ કરવાનો, એ માનવાનો, એનો ફેલાવો કરવાનો અને એ પ્રોફેસ કરવાનો અધિકાર આપણને ક્યાં મળેલો છે? 25 નંબરની કલમમાં મળેલો છે. 25 એવું કહે છે, ઓલ પર્સન, બધા જ લોકો, બધા જ ધર્મના લોકો ઇક્વલી, એક સમાન છે અને એમને બધાને એક સમાન પ્રોફેસ, પ્રેક્ટિસ અને પ્રોપગેટ કરવાની અધિકાર આપવામાં આવશે. પછી વાત કરીએ તો ફ્રીડમ ઓફ કોન્સાયન્સ એટલે કે ઇનર ફ્રીડમ ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ ટુ મોલ્ડ એટલે કે આપણી અંતરાત્માની અંદર જે આપણને સારો ધર્મ લાગે એ આપણે માની શકીએ છીએ. રાઇટ ટુ પ્રોફેસ, રાઇટ ટુ પ્રેક્ટિસ અને રાઇટ ટુ પ્રોપગેટ. પ્રોફેસનો મતલબ શું? કે આપણે જાતે એ ધર્મ માનીએ એ. રાઇટ ટુ પ્રેક્ટિસનો મતલબ શું? કે આપણે એ ધર્મની અંદર જે પ્રકારની રીતિ રિવાજ જે રિલિજિયસ વર્શિપ, રિચ્યુઅલ, પરંપરા, ધાર્મિક પરંપરાને પૂજા કરવાની વિધિને એ બધીની આપણે પ્રેક્ટિસ કરી શકીશું. અને પ્રોપગેટનો મતલબ શું? કે આપણે જાતે પણ એ ધર્મ જે છે એનો આગળ ફેલાવો કરી શકીશું. તો ત્રણેય અલગ અલગ વસ્તુ છે, એ તમારે યાદ રાખવાની છે. 3 P છે, પ્રોફેસ, પ્રેક્ટિસ અને પ્રોપગેટ. પછી 25 નંબરના કલમની અંદર બધી વસ્તુ આવી જાય છે, રિચ્યુઅલ, રિલિજિયસ બિલીફ, રિચ્યુઅલ્સ અને ધીસ રાઇટ્સ આર અવેલેબલ. હવે જો 25 નંબરનો આર્ટિકલ જે છે એ ભારતના નાગરિકોની સાથે સાથે વિદેશી લોકો એટલે કે નોન સિટીઝનને પણ અવેલેબલ છે, એ ખબર હોય છે. અને આની અંદર પણ આ ફંડામેન્ટલ રાઇટ છે, આની ઉપર પણ અમુક પ્રકારનું રીઝનેબલ રિસ્ટ્રિક્શન એટલે કે વાજબી નિયંત્રણ મૂકવામાં આવેલું છે. એ નિયંત્રણ કયું છે એ તમને ખબર હોવી જોઈએ. પહેલું તો પબ્લિક ઓર્ડર, મોરાલિટી, હેલ્થ, આ બધાને ધ્યાનમાં રાખી અને અમુકવાર એની ઉપર પ્રતિબંધ પણ મૂકવામાં આવી શકશે. કોની ઉપર? તો કે આજે ધર્મ ઉપર કોઈ પણ આપણને જે મજા આવે એ ધર્મનું આપણે પાલન કરીએ એની ઉપર અમુકવાર પબ્લિક ઓર્ડર, મોરાલિટી, હેલ્થ એના બાબતે પ્રતિબંધ પણ મૂકી શકે છે. એ સત્તા રાજ્યને આપવામાં આવી છે. રાજ્ય રેગ્યુલેટ, નિયંત્રણ કરી શકશે, રિસ્ટ્રિક્ટ, અટકાવી શકશે ઇકોનોમિક, ફાઇનાન્શિયલ, પોલિટિકલ અને અધર સેક્યુલર એક્ટિવિટી એસોસિએટેડ વિથ રિલિજિયસ પ્રેક્ટિસ. એ આ પ્રકારનું કાર્ય કરી શકશે. તો આ તમને ખબર હોવી જોઈએ. બીજી વાત કરીએ, જો આવો એક પ્રશ્ન આપણે એક MCQ પ્રશ્ન ટ્રાય કરીએ કે આર્ટિકલ 29 અને 30 ભારતના બંધારણની એ કોની સાથે વાત કરે છે? તો પહેલું કે રાઇટ ઓફ એની સેક્શન ઓફ સિટીઝન ટુ કવર્સ કે ભારતના કોઈપણ નાગરિકોના લેંગ્વેજ એટલે કે ભાષા, કલ્ચર એટલે કે સંસ્કૃતિ અને સ્ક્રિપ્ટ એને બચાવવા, એને કન્ઝર્વ કરવા માટેની વાત કરે છે. બીજું શું કહે છે?
કે રાઇટ ટુ ઓલ રિલિજિયસ એન્ડ લિંગ્વિસ્ટિક માઇનોરિટી, એટલે કે ધાર્મિક અને ભાષાકીય માઇનોરિટી લઘુમતીઓ જે છે એમને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ તેમની મનપસંદના શૈક્ષણિક સંસ્થાનો સ્થાપવાની પરવાનગી આપે છે. ત્રીજી વાત કરે છે રાઇટ ઓફ એન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે શૈક્ષણિક સંસ્થાઓની અંદર કોઈપણ પ્રકારનો ભેદભાવ ડિસ્ક્રિમિનેશન કરવામાં આવી શકશે નહીં એવી વાત કરે છે. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે ત્રણેય સાચા છે, A, B અને C ત્રણેય વાત કરવામાં આવી છે 29 અને 30ની અંદર, એ તમને ખબર હોય છે. જો આપેલું છે કે સાચો જવાબ D છે. બીજો આર્ટિકલ જોઈએ તો જમ્મુ કાશ્મીરની અંદર આ ગુપકાર ડિક્લેરેશન અંતર્ગત PAGD ખબર હોય છે, એ એક પ્રકારની પાર્ટી છે, પીપલ્સ અલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન. ગુપકાર ડિક્લેરેશન એટલે એવા લોકોનું એલાયન્સ, એવા લોકોનો સમૂહ કે જે કાશ્મીરની અંદર ફરીથી 370 નંબરની કલમ દાખલ કરવા માંગે છે. તો એમના દ્વારા એવું કહેવાનું આવે છે કે તમને ખ્યાલ હશે કે આપણે થોડા સમય પહેલાં રોશની એક્ટ વાત કરેલી હતી. રોશની એક્ટ શું છે? જમ્મુ કાશ્મીરની અંદર જમીનની માલિકીની ટ્રાન્સફર કઈ રીતે કરવું એની સાથે સંબંધિત છે. તો ઓલ્ડ લેન્ડ લોસ, જૂના જમીનના નિયમો હતા એ લોકો માટે ફાયદાકારક હતા અને અત્યારના નવા નિયમો જે આવેલા એ લોકો માટે નુકસાનકારક છે. એવું કોણે કીધેલું? PAGD એ કીધેલું સરકારના વિરોધની અંદર. તો એ ખબર હોવી જોઈએ. અહીંયા જ બધી વસ્તુ આપેલી છે. બીજો આર્ટિકલ જોઈએ તો ઘણા બધા બાળકોને હવે ફોર્ટિફાઈડ રાઈસ મળશે આંગણવાડીની અંદર અને બીજી અમુક જગ્યાએ મિડ ડે મીલને એ બધાની જગ્યાએ ફોર્ટિફાઈડ રાઈસ આપવામાં આવશે. રાઈસ એટલે ચોખા, ફોર્ટિફાઈડ એટલે હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ. ફોર્ટિફાઈડ એટલે કે ચોખાની અંદર અમુક પ્રકારના પોષક તત્વો, વધારાના પોષક તત્વો ઉમેરવામાં આવે એને કહેવાય ફોર્ટિફાઈડ. શું કહેવાય? એને કહેવાય ફોર્ટિફાઈડ. બાકી અહીંયા તમે આ એક મેન્સના પણ મેં 2 પ્રશ્ન આપેલા છે, એ પણ તમે જોઈ શકો છો. કાશ્મીર રિલેટેડ મેં 2 મેન્સના પ્રશ્ન છે, તમે જાતે લખવાની કોશિશ કરી શકો છો. બાકી વાત કરીએ તો મિડ ડે મીલ સ્કીમને હવે જો આ બાળકોને જે આ ફોર્ટિફાઈડ રાઈસ આપવામાં આવશે તો ફોર્ટિફાઈડ શું છે એ એના વિશે આપણે ઓલરેડી વાત કરેલી છે. ભૂતકાળમાં ધ હિન્દુને એનાલિસિસમાં વાત કરેલી છે, તો અત્યારે વાત નહીં કરી. અહીંયા તમને મિડ ડે મીલ સ્કીમ વિશે ખબર હોય છે કે એ 112 જેટલા એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ ઉપર ફોકસ કરે છે અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને આ બધા અંતર્ગત ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને આ મફતમાં ખાવાનું ને એ બધું આપવામાં આવે છે બાળકોને એ બધાને. અત્યારે વાત કરીએ તો આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને છત્તીસગઢ 5 રાજ્યની અંદર આ ફોર્ટિફાઈડ રાઈસ આપવાનું શરૂ થઈ ગયેલું છે અને બીજા જે બાકી રહ્યા છે એ પણ ધીમે ધીમે શરૂ કરશે. ડિસ્કશન આ નીતિ આયોગને વર્લ્ડ FSSAI અને NGO આ બધા એની વિશે વાત કરેલી છે, લોજિસ્ટિકની એ બધા માટે. હવે આની અંદર પણ અમુક પ્રકારની ચેલેન્જ રહેલી છે કે આ ફોર્ટિફાઈડ ફૂડને એ બધું આપી દીધું બરાબર, પરંતુ આમાં શું ચેલેન્જ છે? પહેલાં તો આવી બધી વસ્તુનું જે અમલીકરણ કરવાનું હોય એ આંગણવાડીવાળા કરતા હોય છે, બરાબર. આંગણવાડી જે છે એ ICDS અંતર્ગત આવતી હોય છે. તો આંગણવાડી જે છે એ ગ્રામ્ય રૂરલ વિસ્તારની અંદર તો અદ્ભુત કાર્ય કરે છે, પરંતુ અર્બનની વાત કરીએ, શહેરી વિસ્તારની અંદર વાત કરીએ તો લેક ઓફ આંગણવાડી છે, એટલે કે આંગણવાડીની કમી છે. જોઈએ એટલી આંગણવાડી છે નહીં, એમાં એની અછત છે, ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જેમ કે 100 આંગણવાડી હોવી જોઈએ એની બદલે એક જગ્યાની અંદર 100 આંગણવાડી હોવી જોઈએ એની જગ્યાએ 7 જ જોવા મળે છે ભારત દેશની અંદર અર્બન શહેરી વિસ્તારની અંદર. એટલે કે એક રીતે એનું કવરેજ જે છે એ પુઅર છે, કવરેજ પુઅર છે. અને આના કારણે ICDS અંતર્ગત જે સુવિધા આપવામાં આવી છે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, આનું ગુજરાતી થાય સંકલિત બાળ વિકાસ યોજના, એ અર્બન એરિયાની અંદર પોતાનું જે વસ્તુ જે છે એ પહોંચાડી શકતા નથી આંગણવાડી સેન્ટરના કારણે. આંગણવાડી સેન્ટર વિશે પણ તમને ખબર હોય છે, જો રૂરલ અને અર્બનનો ગેપ અહીંયા આપેલો છે. હવે આનો મેઇન એમ ઉદ્દેશ્ય શું છે તો કે ઇન્ફેન્ટ મોર્ટાલિટીને, ચાઇલ્ડ માલ ન્યુટ્રિશનને આ બધું ઘટાડવાનું એનું 0 થી 6 વર્ષના બાળકો ઉપર ફોકસ કરવાનું કાર્ય કરે છે, પ્રેગ્નન્ટ વિમેન ઉપર વર્ક કરે છે અને લેક્ટિંગ મધર્સ ઉપર કાર્ય કરે છે. કોણ? તો કે ICDS યોજના એના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે. મિડ ડે મીલ યોજના વિશે તમને ખબર હોય છે કે ગેરંટી આપે છે એક સમયનું જમવાનું ભોજન બાળકોને ગવર્મેન્ટ અને એડેડ સ્કૂલ, એટલે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની અંદર, સપોર્ટેડ અંડર સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત. સ્ટુડન્ટ્સ અપ ટુ ક્લાસ 8મા ધોરણ સુધીનાને આ પ્રકારની વસ્તુ આપવામાં આવે છે. અને આજે કુકડ મીલ આપવામાં આવશે, એટલે કે રાંધેલું ભોજન 200 દિવસ, એક વર્ષના 200 દિવસ તો આપવામાં આવશે. તે આ આખી સ્કીમ જે છે એ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અંતર્ગત આવે છે. HRDનું નામ હવે ફરી ગયેલું છે. 1995થી આ સ્કીમ શરૂ થયેલી છે, તો આ તમને ખબર હોવી જોઈએ. ન્યુટ્રિશનલ નોર્મ્સને આ બધી વસ્તુ પણ દિવસે દિવસે નક્કીને ફેરબદલને એ બધું કરવામાં આવતું હોય છે. ICDS અંતર્ગત કેવું કહેવાય છે? સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન, પ્રી સ્કૂલ એજ્યુકેશન, આ 6 પ્રકારની સુવિધા જે છે એ ICDS આપવાનું કાર્ય કરે છે. પછી ફૂડ નોર્મ્સ અંડર મિડ ડે મીલની અંદર પણ અમુક પ્રકારના નિયમો છે કે આ પ્રકારનું ભોજન જે છે, આ પ્રકારની પોષક તત્વવાળું ભોજન જે છે એ મળવું જોઈએ. ફૂડ ગ્રેઇન ને પલ્સ ને એ બધું મળવું જોઈએ. હવે જો UPSCની અંદર એકવાર પ્રશ્ન પૂછી ગયેલો તો મિડ ડે મીલ સ્કીમની અંતર્ગત કયા UPSC મેન્સની અંદર કે વાય વોઝ ધ, અને એ 2 વાર પૂછાઈ ગયેલો હતો, એક તો 1997ની અંદર અને 2013ની અંદર 2 વાર પ્રશ્ન પૂછાઈ ગયેલો. તો મિડ ડે મીલ જે છે એ આપણી માટે મહત્વની છે, મધ્યાહન ભોજન યોજના. બીજો આર્ટિકલ વાત કરીએ તો તમને ખ્યાલ હશે કે આ મલબાર 2020 એક્સરસાઇઝ થઈ રહી છે બે ઓફ બેંગાલની અંદર. તો ભારતની નેવી જે છે એમની સ્કિલ મેચ થઈ ગયેલી છે ફોરેનની સાથે. આપણે 3 દેશ સાથે, જાપાન, અમેરિકા
અને ઓસ્ટ્રેલિયા સાથે આ પ્રકારનું કાર્ય કરી રહી છે. તો ભારતની નેવીએ આ ત્રણેય દેશો સાથે કદમથી કદમ મિલાવી અને પોતાની સ્કિલનું પ્રદર્શન કરેલું છે. આના વિશે ખબર હોવી જોઈએ. ઓસ્ટ્રેલિયા 2007 પછી પ્રથમવાર આની અંદર ભાગ લીધેલો છે. ભારતની નેવીની અંદર શિપ જે છે રણવિજય, શિવાલિક, શક્તિ, સુકન્યા આ બધા અને સબમરીન સિંધુરજ જેવાએ ભાગ લીધેલો હતો. આ ખબર હોવી જોઈએ. INS એરાવત જે છે એ સુદાન પોર્ટની અંદર ગયેલું હતું. ભારતે આની પહેલાં મિશન સાગર 2 લોન્ચ કરેલું હતું ઇન્ડિયન નેવી દ્વારા, જેના અંતર્ગત INS એરાવત જે છે એ સુદાનની અંદર ગયેલું હતું. સુદાન આફ્રિકાનો એક દેશ છે. 100 ટન ફૂડ લઈને ત્યાં ફૂડ સિક્યુરિટી પૂરી પાડવા માટે, કોવિડની મહામારીમાં ખોરાકને એ બધું પૂરું પાડવા માટે. તો જો અહીંયા તમે જોઈ શકો છો, આ મેપ છે, આ ભારત છે અને આ ઇન્ડિયન ઓશનની એ તમે જોઈ શકો છો. હવે જો સુદાનને પહેલાં આપણે મેપની અંદર જોઈ લઈએ, બરાબર. આ ભારત છે અને અહીંયા તમે સુદાન જોઈ શકો છો. તો સુદાનને ફૂડ પૂરું પાડવા માટે, ખોરાક પૂરો પાડવા માટે ગયેલું હતું શિપ. કયા અંતર્ગત? તો કે મિશન સાગર 2 અંતર્ગત. હવે આ બધા પ્રશ્ન જે છે મહત્વના છે. જેમ કે તમે આ થોડા સમય પહેલાં સ્પીપાની એક્ઝામ લેવાયેલી હતી, તો એમાં આ બધા પ્રશ્ન પૂછાઈ ગયેલા હતા, બરાબર. સ્પીપાનું પેપર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે મોટાભાગના પ્રશ્ન એવા હતા કે જે આપણે આ કરંટ અફેર્સની અંદર ડિસ્કસ કરેલા હતા. આપણે જે આ ચેનલમાં ચલાવેલું હતું એમાંનું મોટાભાગના પ્રશ્ન પૂછાયેલા હતા. કદાચ કોઈ પરીક્ષા આપેલી હશે તો એને ખ્યાલ હશે. જો તો એમાં એક પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે ઇન્ડિયન એરફોર્સ જે છે એના દ્વારા મેડિસિન દવા પહોંચાડવામાં આવેલી હતી ઓપરેશન સંજીવની અંતર્ગત. તો એ કઈ જગ્યાએ પહોંચાડવામાં આવેલી હતી? અફઘાનિસ્તાન, માલદીવ, સેશલ્સ કે કુવૈત? તો આન્સર આવશે માલદીવ, બરાબર. એક આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો. અને બીજો એક એવો પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે માલી જે છે, માલીના સંદર્ભમાં સાચું વિધાન જે છે એ પસંદ કરો. પહેલું તો એવું કહે છે કે માલી જે છે એ લેન્ડ બોર્ડર, જમીની સરહદ ધરાવે છે સુદાન, કેમરૂન અને કોંગો સાથે. અને બીજી વાત કરે છે કે માલી જે છે એ લેન્ડલોક કન્ટ્રી છે અને ઈસ્ટર્ન આફ્રિકા, પૂર્વ આફ્રિકાની અંદર આવેલું છે. હવે જો તમારે આની માટે મેપ પ્રેક્ટિસ કરેલી હોવી જરૂરી છે. તો હવે આવા ક્વેશ્ચનની અંદર તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે કોઈ પણ દેશ જે છે એ ખંડની કઈ દિશામાં છે, ઉત્તરમાં છે, દક્ષિણમાં છે, પૂર્વમાં છે કે પશ્ચિમમાં છે, એ તમારે યાદ રાખવાનું. જેમ કે જો ગુજરાત છે તો ગુજરાત ભારતની કઈ બાજુ છે? ગુજરાત ભારતની પશ્ચિમ બાજુ છે. કઈ બાજુ? પશ્ચિમ બાજુ. તો એવી રીતે એ તમને યાદ હોવું જોઈએ. હવે જો આપણે આ પ્રશ્ન સોલ્વ કરવાની કોશિશ કરીએ. સુદાનની વાત કરે છે કે સુદાન જે, એક મિનિટ, માલીની વાત કરે છે કે માલી સુદાન સાથે બોર્ડર શેર કરે છે. તો અહીંયા આપણે વાત કરીએ માલી ક્યાં છે? તો કે માલી અહીંયા છે, બરાબર. તો માલી જોવો તો સુદાન સાથે બોર્ડર શેર કરતો નથી, બરાબર, કારણ કે સુદાન બહુ દૂર છે, માલી બહુ દૂર છે બંને વચ્ચે. એટલે બીજું વિધાન ખોટું પડે છે. બીજું વાત કરીએ, વિધાનમાં એવું કીધું હતું કે માલી જે છે એ પૂર્વ ભાગની અંદર છે. તો એ વાત પણ ખોટી છે, કારણ કે માલી પશ્ચિમ ભાગની અંદર છે. આફ્રિકાની અંદર વાત કરીએ તો આફ્રિકા ખંડ છે અને આવી રીતે જોઈએ તો આ ઉત્તર થાય, આ દક્ષિણ થાય, આ પશ્ચિમ થાય અને આ પૂર્વ થાય. તો માલી જોવો તો અહીંયા પશ્ચિમની અંદર છે, પૂર્વમાં છે નહીં. તો હવે તમે કોઈ પણ દેશ જુઓ તો તમને એટલી ખબર હોવી જોઈએ કે એ કઈ જગ્યાએ આવેલું છે. શું? કઈ જગ્યાએ એટલે કે કઈ દિશામાં આવેલું છે. તો હવે અત્યારે આપણે કોની વાત કરતા હતા? અત્યારે આપણે આ સુદાનની વાત કરતા હતા. તો સુદાન તમે જોઈ શકો છો એક રીતે ઉત્તર આફ્રિકાની અંદર આવેલો હોય એવું આપણને દેખાય છે. સુદાન અહીંયા આવેલું છે, બરાબર. સુદાનની બાજુમાં અહીંયા એક ખાડી પણ આવેલી છે. એ ખાડીનું નામ તમારે કહેવાનું છે. એ ગલ્ફ અથવા એ સ્ટેટનું નામ તમારે કમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. તો આવા પ્રશ્ન પૂછાય તો એ તમારે પ્રેક્ટિસ હોવી જોઈએ. મિશન સાગર 2 અંતર્ગત ઇન્ડિયન નેવલ શિપ એરાવતે ફૂડ સપ્લાય જે છે એ પૂરો પાડવામાં આવ્યો હતો. માત્ર સુદાનને જ નહીં પરંતુ સાઉથ સુદાન, જીબુતી અને ઇરિટ્રિયા ઘણા બધા દેશને એકસાથે આ પ્રકારનું ફૂડ પૂરું પાડવાનું કાર્ય ભારતે કરેલું હતું. મિશન સાગર વિશે તમને ખબર હોવી જોઈએ કે કેસરી, કેરિંગ, ફૂડ આઇટમ આ બધી જગ્યાએ લઈ જવામાં આવેલી હતી. ઇન્ડિયન ઓશનની અંદર કોવિડની મહામારી સામે લડવા માટે મિશન સાગર ભારતે લોન્ચ કરેલું હતું. આ બધી જગ્યાએ એકસાથે ખોરાક પહોંચાડવામાં આવેલો હતો. હવે બીજી વાત કરીએ તો કે આ મોરેશિયસ, મેડાગાસ્કર, કોમોરોસ, સેશલ્સ આ બધા દેશ જે છે એ ઇન્ડિયન ઓશન કમિશનનો ભાગ છે. આ પ્રશ્ન પણ સ્પીપામાં પૂછાઈ ગયેલો હતો અને આપણે આમાં વાત કરેલી હતી કે ઇન્ડિયન ઓશન કમિશનની અંદર IOCની અંદર કેટલા સભ્ય છે. અને તાજેતરમાં ભારત એનું ઓબ્ઝર્વર સભ્ય બની ગયેલું છે. અને એ મેં તમને જ્યારે બનેલું હતું ત્યારે મેં તમને ડિટેલમાં એના વિશે એનાલિસિસ કરી અને સમજાવેલું હતું. એ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો હતો. તો IOCનું આ ઓબ્ઝર્વર સભ્ય જે છે એ ભારત બની ગયેલું છે. સાગર પોલિસી વિશે તમને ખબર હોય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક વિઝન આપવામાં આવેલું હતું. સાગર એટલે શું? તો કે સેફ્ટી એન્ડ સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન. એટલે કે સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન. અહીંયા સેફ્ટી પણ આવે છે, બરાબર. સેફ્ટી એન્ડ સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. IOR વિશે પણ તમને ખબર હોવી જોઈએ. ઇન્ડિયન ઓશન રિજિયન વિશે ખબર હોવી જોઈએ. બીજા ઇન્ડિયન ઓશન હિન્દ મહાસાગરની અંદર બીજા કયા ગ્રુપ છે, એસોસિએશન છે, એના વિશે વાત કરીએ. એની જેવું એક ગ્રુપ છે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન. 1997માં સ્થાપના થયેલી હતી અને એનો ઉદ્દેશ્ય સ્ટ્રેન્થન મજબૂત કરવાનો છે. રિજિયોનલ કોઓપરેશન એટલે કે સ્થાનિક લેવલે કોઓપરેશન, પરસ્પર સહયોગ વધારવાનો અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટેકાઉ વિકાસ કરવાની વાત છે. પછી બીજું એક સંગઠન છે IONS ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમ. એ વોલેન્ટિયરી એટલે કે સ્વેચ્છાએ ઇનિશિયેટિવ છે કે ધેટ ઇન્ક્રીઝ કરવાનું કાર્ય કરશે, વધારવાનું કાર્ય, મેરીટાઈમ કોઓપરેશનને એ બધું કાર્ય કરશે. ઇન્ડિયન ઓશન કમિશન IOC એના વિશે તો આપણે અત્યારે જ વાત કરી લીધી. પછી વાત કરીએ આની જેવું જ એક બીજું સંગઠન છે એશિયા આફ્રિકા ગ્રોથ કોરિડોર. એ પણ ક્યાં જ આવેલો છે અને
આનું ડિક્લેરેશન જોઈન્ટ ડિક્લેરેશન ભારત અને જાપાન દ્વારા 2016માં લોન્ચ કરવામાં આવેલું હતું. આ 4 પિલર ઉપર વર્ક કરે છે. તો એ 4 પિલર જે છે એ તમને ખબર હોય છે. કોઓપરેશન, પ્રોજેક્ટ, ક્વોલિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્સ્ટિટ્યુશનલ કનેક્ટિવિટી અને એનહાન્સિંગ કેપેસિટી અને સ્કિલ એન્ડ પીપલ ટુ પીપલ કોઓપરેશન. આગળનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે ઇકોનોમી સાથે એક્સપોર્ટ ફોલ અગેન ઓન ગ્લોબલ ટ્રેડ. એટલે કે ગ્લોબલ ટ્રેડ વૈશ્વિક વ્યાપારની અંદર એક્સપોર્ટ જે છે એ ફોલ થઈ ગયેલા છે. એક્સપોર્ટની અંદર નિકાસની અંદર ઘટાડો થઈ ગયેલો છે કોવિડ-19ની મહામારીના કારણે. તો હવે જો આ એક એક્સપોર્ટ ઇન્ડેક્સ પણ આવેલો હતો, એની અંદર એવું જાણવા મળેલું છે કે આખા વિશ્વની અંદર વાત કરીએ તો ઇમ્પોર્ટ્સ ઓફ ગુડ્સ ઓલ્સો ડિક્લાઇન્ડ. એટલે કે ઇમ્પોર્ટ આયાતની અંદર પણ ઘટાડો થયેલો છે અને એક્સપોર્ટ એટલે કે નિકાસની અંદર પણ ઘટાડો થયેલો છે. અને આ આપણે વાત કરીએ તો કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી દ્વારા આ જે ગાઈડલાઇન રજૂ કરવામાં આવેલી છે એમાં એવું કીધેલું છે કે ઇમ્પોર્ટ પણ 11% જેટલો ઓછો થયેલો છે. ઓક્ટોબરની અંદર $182 બિલિયન હતો, જે અત્યારે 36% જેટલો ઓછો થઈ ગયેલો છે. તો આ તમને થોડો ઘણો ખાલી અંદાજ હોવો જોઈએ. જેમ્સ સેક્ટર ભારત જે છે એ એક્સપોર્ટ ઓફ રાઈસ, ચોખાનું એક્સપોર્ટ કરે છે, કેમિકલ, ડ્રગ, ફાર્માસ્યુટિકલ એ બધાની વાત કરેલી છે. પછી શોર્ટેજ ઓફ ક્વોન્ટેરેન્સ એન્ડ ઇન્ક્રીઝ ઇન સી ફ્રેટ ચાર્જીસ. આ સમુદ્ર દ્વારા જે વાહન વ્યવહાર થતો હોય એના અંતર્ગત જે ફ્રેટ એનું જે ભાડું થતું હોય એની અંદર પણ વધારો જોવા મળેલો છે. પછી બીજો આર્ટિકલ જોઈએ તો પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન દ્વારા 20 જેટલા મોટા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ એટલે કે વૈશ્વિક રોકાણકારોને મળવામાં આવશે વર્ચ્યુઅલ મિટિંગની અંદર. ઓનલાઈન વિડીયો કોન્ફરન્સથી મિટિંગ થવાની છે. એમાં 20 મોટા આ નિવેશકારોને મળવામાં આવશે અને $6 ટ્રિલિયન ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ થાય એવી કોશિશ કરવામાં આવશે ઇન્ડિયાઝ એટ્રેક્ટિવનેસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન માટે. હવે UNCTAD દ્વારા એક વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ લોન્ચ કરવામાં આવી છે. એનું UNCTADનું નામ જોઈએ તો યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. એના દ્વારા આ એક વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2020 લોન્ચ કરવામાં આવ્યો છે. હવે જનરલી આ રિપોર્ટની અંદર શું આપવામાં આવે? આ રિપોર્ટની અંદર એવું ચેક કરવામાં આવે કે વિશ્વના કેટલા દેશોની અંદર, બધા દેશોની અંદર કેટલું FDI આવે છે. FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે વિદેશી રોકાણ કેટલું આવે છે. એના આધારે એ લોકો એવો અંદાજ લગાવે કે રિજિયોનલ અને કન્ટ્રી લેવલે FDI કેટલું આવે છે, એના કારણે વિકાસ કેટલો થાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું બને છે અને કેવો પ્રકારનું કરે છે. તો ભારતનું ઇન્વેસ્ટમેન્ટ સિનારીઓની અંદર વાત કરીએ તો ભારત જે છે એ 12મી પોઝિશન ઉપર હતું, ત્યાંથી જમ્પ કરી અને 9મી પોઝિશન ઉપર આવી ગયેલું છે. એટલે આપણે એક રીતે સારી એવી છલાંગ લગાવી દીધેલી છે. અને વાત કરીએ તો FDI ભારતની અંદર 20% જેટલો વધારો થયેલો છે અને $51 બિલિયન જેટલું વધેલું છે. આપણે કેટલો 20%નો જમ્પ થયેલો છે. 9મા નંબરે આવી ગયેલા છે એ પણ તમને ખબર હોવી જોઈએ. કોણ લોન્ચ કરે છે એ ખબર હોવી જોઈએ. બીજી વાત કરીએ, બીજો આર્ટિકલ જોઈએ તો શ્રીલંકા રેસ્ક્યુ 120 સ્ટ્રેન્ડેડ વ્હેલ્સ. એટલે કે હવે જો શ્રીલંકા દ્વારા રેસ્ક્યુ એટલે કે બચાવવામાં આવેલી છે. કોને બચાવવામાં આવી છે? વ્હેલ માછલીને બચાવવામાં આવી છે. વ્હેલને કેટલી? 120. સ્ટ્રેન્ડેડનો મતલબ શું? ફસાયેલી. એક અમુક જગ્યાએ ફસાઈ ગયેલી હશે એને બચાવવાનું કાર્ય કરેલું છે. હવે આવા કેસ વારંવાર આવતા હોય છે. તો એન્વાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી આ ખૂબ મહત્વનું છે. અહીંયા તમારે એક મરીન એન્વાયરમેન્ટ પ્રોટેક્શન ઓથોરિટી એના દ્વારા એવું જાણવામાં આવેલું છે કે મરીન મેમલ્સ વર શોર્ટ ફાઇન્ડ પિલોટ વ્હેલ્સ ને આ બધા જે છે એ વારંવાર પેસિફિકની, એટલાન્ટિકની, ઇન્ડિયન ઓશનની અંદર સ્ટ્રેન્ડ એટલે કે ફસાઈ જતા હોય છે. ઘણી બધી જગ્યાએ ફસાઈ જતા હોય છે. હવે વ્હેલ માસ સ્ટ્રેન્ડિંગ. વ્હેલના કેસની અંદર કેવું થતું હોય છે? મોટે ભાગે વ્હેલ જે છે એ માસ એટલે કે મોટા પ્રમાણની અંદર સ્ટ્રેન્ડિંગ ફસાઈ જતી હોય છે. ઘણા આપણે લાસ્ટ ટાઈમ થોડા સમય પહેલાં વાત કરેલી હતી કે ઓસ્ટ્રેલિયાની અંદર પણ આ ઘણી બધી વ્હેલ જે છે એ ફસાઈ ગઈ હતી અને એમનું મૃત્યુ પામી ગયું. જોકે શ્રીલંકામાં તો એક વસ્તુ સારી છે કે બચી ગઈ. આ વ્હેલ જે ફસાઈ જાય એની માટે એક સ્પેશિયલ શબ્દ છે. એ શબ્દનું નામ છે બ્રીચિંગ. બ્રીચિંગ નહીં પરંતુ બીચિંગ, BEACHING. પ્રશ્ન પૂછે છે બીચિંગ શું છે? તો બીચિંગ એટલે કે મોટા પ્રમાણની અંદર વ્હેલ જે ફસાઈ જાય, કોઈ પણ ઝાડીની અંદર અથવા કોઈ પણ જગ્યાએ ફસાઈ જાય, વ્હેલનું ફસાઈ જવું તો એનો મતલબ થાય બીચિંગ. બીચિંગ રિફર્સ ટુ ધ ફિનોમેનન ઓફ ડોલ્ફિન્સ એન્ડ વ્હેલ. ખાલી વ્હેલ જ નહીં પરંતુ ડોલ્ફિન પણ ફસાઈ જાય બીચની અંદર તો એને કહેવામાં આવે છે બીચિંગ. 2000 જેટલી આ જે સ્ટ્રેન્ડિંગ આખા વિશ્વની અંદર જોવા મળે છે એક વર્ષની દરમિયાન. મોટાભાગ 2000 જેટલા પ્રાણીઓ ફસાઈ જતા હોય છે. હવે આ કઈ જગ્યાની વાત કરે છે તો એ પણ તમે જોઈ લો. ઓસ્ટ્રેલિયાની અંદર મેં તમને કીધું આ ઓસ્ટ્રેલિયા ખંડ છે. ત્યાં આ પ્રકારનું વ્હેલ ઘણી બધી ફસાઈ ગયેલી હતી. આ તાસ્મેનિયા સીની બાજુમાં, તાસ્મેનિયા આ જે છે આ તાસ્મેનિયા છે એ ખબર હોવી જોઈએ. અને અત્યારે શ્રીલંકા દ્વારા તો આ વ્હેલને બચાવવામાં આવેલી છે. હવે જનરલી આ વ્હેલને આ બધા જે છે એ ફસાઈ શા માટે જતા હોય છે? તો ઘણી બધી વાર આ માછલીઓને એ બધા પેનિક થઈ જતા હોય છે, ડરી જતા હોય છે કે ટ્રેપ, કે એ એક ઝાડીમાં ફસાઈ ગયેલા છે, પ્રિડેટર શિકારીથી એ ફસાઈ ગયેલા છે, કિલર એમને મારી નાખવામાં આવશે, શાર્ક અને વ્હેલ ડરી જતા હોય છે અને ડરવાના કારણે એ ફસાઈ જતા હોય છે, સ્ટ્રેન્ડેડ થઈ જતા હોય છે. તો એમના પ્રોટેક્શન માટે સાયન્ટિસ્ટે કંઈક કાર્ય કરવું જોઈએ. લોંગ ફિન્ડ પાયલોટ વ્હેલનું ને એવું બધું કાર્ય કરવામાં આવે છે. તો આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. વ્હેલની વાત કરીએ તો સાઇટ્સના એપેન્ડિક્સ 2ની અંદર રાખેલું છે અને IUCN દ્વારા એનું લિસ્ટ કન્સર્નનું સ્ટેટસ રાખેલું છે.
હવે જો આ લોંગ ફિન્ડ પિલોટ વહેલ જે છે એને તમે અહીંયા જોઈ શકો છો. આ માણસની સરખામણીમાં વહેલ જોઈએ તો એ ઘણી બહુ જ લાંબી દેખાય છે. જો અહીંયા એની હાઇટને એ બધું લેન્થ એ બધું જોઈએ તો ખૂબ વધારે મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને લિસ્ટ કન્સર્ન એનું IUCN સ્ટેટસ છે એ તમને ખબર હોય છે. તો આજ માટે આટલું રાખીએ. બાકી આ બધી જગ્યાએ જોડાઈ શકો છો. અને આ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલું કે મિશન સાગર 2 એ કોની સાથે સંબંધિત છે? IOCમાં તાજેતરમાં કયું સભ્ય જે છે એ ઓબ્ઝર્વર સ્ટેટ છે? અને ICDSનું પૂરું નામ શું છે? આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.